લેટેસ્ટમાં જે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે ને એની વાત કરવી છે અને સાથે સાથે જ લાલોએ અત્યાર સુધી કેટલું કલેક્શન કરી નાખ્યું છે એની વાત કરવી છે. આ વિડીયો અત્યારે હું એક હોટલમાં બનાવી રહ્યો છું. હું જાઉં છું અત્યારે આફ્રિકામાં ઘાના કન્ટ્રીમાં. પણ પ્રોબ્લેમ એવો આવ્યો છે કે વચ્ચે કેન્યામાં જે મારો હોલ્ટ હતો ત્યાં મારી જે કનેક્ટિંગ ફ્લાઇટ હતી એ ફ્લાઇટ મારી મિસ થઈ ગઈ છે અને એ એરલાઇન્સના કારણે મિસ થઈ ગઈ છે. કારણ કે ઇન્ડિયાથી જે ફ્લાઇટ સવારે ઉપડી હતી એ જ 1.5 કલાક મોડી ઉપડી હતી. હવે એ લોકોના કારણે જ ફ્લાઇટ મિસ થઈ ગઈ છે. તો એ લોકોની જ મહેરબાનીથી અત્યારે હોટલ, ખાવાનું બધું જ મળ્યું છે. એટલે આ વિડીયો અત્યારે હું કેન્યાથી શૂટ કરી રહ્યો છું. હવે આગળના વિડીયો તમને જોવા મળશે આફ્રિકાની ઘાના કન્ટ્રીમાંથી. તો અત્યારે જે લેટેસ્ટ રિલીઝ થઈ છે એની વાત કરી લઈએ. જો અજબ ટાર્જનની ગજબ કહાની ફિલ્મ આવી હતી ગુજરાતી, બરોબર છે. 10 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થયું છે. જીવ નામની ફિલ્મ આવી હતી, 15 લાખ રૂપિયા થયું છે. આવાદે નામની ફિલ્મ આવી હતી, એનું પણ 15 લાખ રૂપિયા થયું છે. સોરી, જીવનું 13 લાખ રૂપિયા છે, આવાદેનું 15 લાખ રૂપિયા છે. અને લાલોના 69 દિવસ થયા છે. અને લાલોના જે 69 દિવસ થયા છે અને એ દિવસોનું જે કલેક્શન થયું છે એ પણ ગુજરાતી ફિલ્મોને ગર્વ અપાવે ને એવું કલેક્શન થયું છે. અને હજુ પણ જે ફિલ્મનું કલેક્શન થાય છે ને ગર્વ અપાવે એવું થાય છે. 64મા દિવસના કલેક્શનની તમને વાત કરું તો 20 લાખ રૂપિયા હતું લાલાનું. 65મા દિવસનું 45 લાખ રૂપિયા, 66મા દિવસનું 65 લાખ રૂપિયા, 67મા દિવસનું 20 લાખ રૂપિયા, 68મા દિવસનું 25 લાખ રૂપિયા અને 69મા દિવસનું 21 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયા કલેક્શન પણ ગુજરાતી ફિલ્મ માટે એક ખૂબ જ ગર્વની વાત કહી શકાય. એટલે 69મો દિવસ છે છતાં ફિલ્મનું 21 લાખ રૂપિયા કલેક્શન થયું છે. નેટ કલેક્શન કહું તો 93 લાખ અને 71,000 રૂપિયા છે. ગ્રોસ કલેક્શન 110 કરોડ અને 98 લાખ રૂપિયા છે. અને વર્લ્ડ વાઇડ તમને કલેક્શન કહું તો 118 કરોડ અને 23 લાખ રૂપિયા છે. અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. નેટ કલેક્શન 93 કરોડ અને 71 લાખ રૂપિયા છે. એટલે ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન 118 કરોડ અને 23 લાખ રૂપિયા છે. અત્યારે અંદાજ એવો આવે છે કે લગભગ આ ફિલ્મનું કલેક્શન છે એ 120 કરોડની બહાર તો નહીં જાય. 120 કરોડની અંદર જ લાલોનું ફિલ્મ જે કલેક્શન છે વર્લ્ડ વાઇડ એ ઊભો રહી જાય છે, આવું મને લાગે છે. તમને શું લાગે છે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.